નમસ્કાર. આજે આપણે એક જૂની પણ સાચે જ પ્રેરણા આપે એવી વાર્તાની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. હા, આ વાર્તા રાજસ્થાનના જોધપુર પાસે આવેલા ખેજડી ગામની છે. ખેજડી ગામ નામ જ સૂચવે છે કે ત્યાં ખેજડીના ઝાડ હશે, ખરું ને? બિલકુલ, પુષ્કળ હતા અને એટલે જ ગામનું નામ ખેજડી પડ્યું. ત્યાંના લોકો વૃક્ષો અને પ્રાણીઓને ખૂબ પ્રેમ કરતા. એમની માન્યતા પણ હતી ને, કંઈક વૃક્ષો છે તો. હા, એ લોકો દૃઢપણે માનતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ. જીવનનો આધાર ગણતા. અને આ વાર્તામાં મુખ્ય પાત્ર છે અમૃતા, એક દીકરી જેનો વૃક્ષ પ્રેમ અદ્ભુત હતો. ખરેખર. તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે અમૃતા અને ગામ લોકોએ વૃક્ષો બચાવવા શું કર્યું, કેમ કર્યું અને એમાંથી આપણે શું શીખી શકીએ છીએ. ચોક્કસ. શરૂઆત અમૃતાના એ અનોખા પ્રેમથી કરીએ. એ રોજ સવારે વહેલી ઉઠી જતી. અને સીધી એના પ્રિય વૃક્ષ પાસે. હા, એનું એક ખાસ વૃક્ષ હતું. એની પાસે જાય, એને વહાલ કરે, ભેટી પડે. જાણે કોઈ જીવંત મિત્ર હોય એમ. અને વાતો પણ કરતી. હા હા, એ વૃક્ષને કહેતી, ઓ મિત્ર, તું કેટલો મજબૂત છે, સુંદર છે, તું જ અમારું ધ્યાન રાખે છે. હું તને ખૂબ પ્રેમ કરું છું. મને તારા જેવી શક્તિ આપજે. કેટલી નિખાલસતા. અને બીજા બાળકો, એ લોકો પણ. હા, અમૃતાની જેમ જ ગામના બીજા બાળકોના પણ પોતપોતાના ખાસ વૃક્ષો હતા અને એના છાંયડામાં જ કલાકો સુધી રમતા. વૃક્ષો એમના પરિવાર જેવા જ હતા. પણ આ શાંતિ લાંબો સમય ટકી નહીં. કંઈક મુશ્કેલી આવી, બરાબર? બરાબર. એક દિવસ અમૃતા એના વૃક્ષ પાસે હતી અને ત્યાં કેટલાક અજાણ્યા માણસો આવ્યા. હાથમાં કુહાડીઓ. કુહાડીઓ? શું કામ? એમણે કહ્યું કે એ લોકો રાજાના માણસો છે. રાજાને મહેલ બનાવવા લાકડું જોઈએ છે, એટલે વૃક્ષો કાપવા આવ્યા છે. ઓ, જે વૃક્ષને આટલો પ્રેમ કરતી હતી એને કપાતું જોવાનું અમૃતા માટે તો આ અસહ્ય હતું. એણે તરત જ પેલું પોતાનું પ્રિય વૃક્ષ હતું ને, એના થળને જોરથી બાથ ભરી લીધી, એને બચાવવા. રોકવા માટે. હા, રાજાના માણસો ગુસ્સે થયા. એને ડરાવી ધમકાવી કહ્યું કે હટી જા, પણ અમૃતા ટસની મસ ન થઈ. એનો નિશ્ચય મક્કમ હતો. એકદમ. પણ જ્યારે એ ના જ માની, ત્યારે પેલા માણસોએ રાજાના હુકમનું પાલન કર્યું. એટલે કે એમણે કુહાડી ચલાવી. હે? અમૃતા ત્યાં હતી તો પણ? હા, અને આ જોઈને અમૃતાની દીકરીઓ પણ દોડી આવી. પછી તો ગામના બીજા લોકો, લગભગ 100 જેટલા વૃદ્ધ અને યુવાન, સ્ત્રી પુરુષો, બધા આવી ગયા. બધા આવી ગયા અને પોતપોતાના વૃક્ષોને બચાવવા એમને પણ આમ બાદ ભરીને ઊભા રહી ગયા. પણ પરિણામ? પરિણામ ખૂબ દુઃખદ આવ્યું. વૃક્ષોને બચાવવામાં અમૃતા અને પેલા ઘણા ગામલોકોએ પોતાના જીવ ગુમાવ્યા. એમણે બલિદાન આપી દીધું. અકલ્પનીય. પોતાના જીવ આપી દીધા વૃક્ષો માટે? રાજાને જ્યારે આ વાતની ખબર પડી હશે. રાજા તો સ્તબ્ધ થઈ ગયા. એમને પહેલાં તો વિશ્વાસ જ ના આવ્યો કે કોઈ વૃક્ષ માટે પોતાનો જીવ આપી દે. એમને ખૂબ દુઃખ થયો, આઘાત લાગ્યો. પછી? એ જાતે ગામમાં ગયા, પરિસ્થિતિ જોવા, સમજવા. અને ત્યાં એમણે શું અનુભવ્યું? એમણે લોકોનો પ્રકૃતિ પ્રત્યેનો આવો નિસ્વાર્થ પ્રેમ જોયો, એમનું બલિદાન જોયું, એમની શ્રદ્ધા જોઈ. આ બધું જોઈને રાજાનું હૃદય ખરેખર પીગળી ગયું. એમને સમજાયું હશે કે આ માત્ર લાકડું નથી. બરાબર. એમને સમજાયું કે આ લોકો માટે વૃક્ષો એટલે જીવન છે. એટલે એમણે તરત જ એક હુકમ બહાર પાડ્યો. શું હુકમ હતો એ? એમણે ફરમાન કર્યું કે આ વિસ્તારમાં ક્યારેય કોઈ લીલું વૃક્ષ કાપવામાં આવશે નહીં અને કોઈ પ્રાણીનો શિકાર પણ નહીં થાય. અને એ કાયદો આજે પણ છે? હા, એ કાયદો આજે પણ ત્યાં લાગુ છે. જો કે આ શિકારની વાત આવી એટલે વિચાર આવે કે મૂળમાં લોકો શિકાર શા માટે કરતા હશે? અને અત્યારે કેમ શિકાર પર પ્રતિબંધ આટલો જરૂરી છે? સાચી વાત છે. આ ઘટનાને તો હવે ઘણો સમય થઈ ગયો હશે. લગભગ 300 વર્ષ. અને એ વિસ્તારના લોકો આજે બિશ્નોઈ તરીકે ઓળખાય છે. બિશ્નોઈ? હા, અને એમની ખાસ વાત એ છે કે તેઓ આજે પણ એ જ પરંપરા નિભાવી રહ્યા છે. વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરવું એ જ એમનું જીવન છે. એટલે જ કદાચ રણની વચ્ચે હોવા છતાં એ વિસ્તાર આજે પણ લીલોછમ છે. ચોક્કસ. એમના કારણે જ રણની વચ્ચે આટલી હરિયાળી અને પ્રાણીઓ પણ કોઈ ડર વગર ફરે,
આ જોઈને પેલી વાત પણ યાદ આવે કે અમુક જગ્યાએ ઘાસ કે છોડ વાવ્યા વગર ઉગી નીકળે છે. કદાચ સંરક્ષણ મળે તો પ્રકૃતિ આમ જ ખીલે. અને ખેજડી વૃક્ષ, જેના નામ પરથી ગામનું નામ છે, એનું શું મહત્વ છે એ વિસ્તારમાં? ખેજડી તો ત્યાંનું કલ્પવૃક્ષ ગણાય. એક તો રણ વિસ્તારમાં ઓછા પાણીએ પણ ટકી જાય, ઉગી નીકળે. એ મોટી વાત કહેવાય. હાસ તો. પછી એની છાલમાંથી દવા બને, એના ફળ આવે, સાંગરી કહેવાય. એનું લોકો શાક બનાવીને ખાય. અચ્છા. એનું લાકડું પણ એટલું મજબૂત કે એમાં જીવજંતુ, ઉધઈ વગેરે સહેલાઈથી ન લાગે. એટલે ઘર બનાવવા કે બીજી વસ્તુઓ માટે સારું. હા, અને પ્રાણીઓ એના પાંદડા ખાય, બાળકો એના છાંયડામાં રમે, અનેક રીતે ઉપયોગી. આટલું બધું મહત્વ છે આ વૃક્ષનું, એટલે જ લોકો એને આટલો પ્રેમ કરતા હશે. બરાબર. અને એટલે જ પ્રશ્ન થાય કે આપણે બધા વૃક્ષો કેમ વાવીએ છે? ફક્ત ઉપયોગ માટે કે પછી અમૃતા જેવો કોઈ ઊંડો લગાવ હોય છે? વિચારવા જેવી વાત છે. અને આ બધી વાત પર્યાવરણના મોટા મુદ્દાઓ સાથે પણ જોડાય છે. જેમ કે પેલી વાત આવી હતી ને કે શાંતિના દાદા કહેતા કે એમના જમાનામાં ચકલીઓ, મેના બહુ દેખાતા, હવે ઓછા દેખાય છે. હા, એ પણ એક ચિંતાનો વિષય છે. કેમ ઓછા થઈ ગયા એ પક્ષીઓ? શું કારણ હશે? પર્યાવરણમાં ફેરફાર? શહેરીકરણ? શું આપણે પ્રકૃતિથી દૂર થઈ રહ્યા છીએ? ખેજડીની વાર્તા આપણને આ બધું વિચારવા મજબૂર કરે છે. ખરેખર અમૃતા અને બિશ્નોઈ સમુદાયની આ ગાથા માત્ર એક ઇતિહાસ નથી. એ પ્રકૃતિ માટેના પ્રેમ, સમર્પણ અને માનવીય સંકલ્પનું પ્રતીક છે. એમણે સાબિત કર્યું કે પ્રકૃતિ બચાવવા જીવ પણ આપી શકાય અને એમનો આ વારસો આજે પણ જીવંત છે. તો આજના શ્રોતાઓ માટે વિચારવા જેવો મુદ્દો એ છે કે જેમ બિશ્નોઈ લોકોએ સદીઓથી પ્રકૃતિનું જતન કર્યું, એમ આપણે શું કરી શકીએ? હા, આપણે આપણી આસપાસના વૃક્ષો, પ્રાણીઓ, આપણા પર્યાવરણને બચાવવામાં એનું ધ્યાન રાખવા માટે રોજિંદા જીવનમાં શું નાનું મોટું પગલું ભરી શકીએ, એ વિચારવા જેવું છે.